અમદાવાદના ન્યૂ વસ્ત્રાલમાં આવેલ વેદાંત સ્કાયલાઇનના રહીશોએ નારાજગી વ્યક્ત કરી છે। 5 વર્ષથી વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ બોર્ડ લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો। કોઈપણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ ન લેવો તેવા બેનરો લગાવ્યા છે। સાથે 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યો ન થતા હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરશે। ત્યારે તમામ રહીશોએ ઝી 24 કલાકની ટીમ સાથે વાતચીત કરી હતી અને મતદાન કરવા માટે અપીલ કરી છે। તો આપ જુઓ, સ્કાયલાઇન વેદાંત સ્કાયલાઇનના રહીશોએ નારાજગી વ્યક્ત કરી છે। 5 વર્ષમાં તે લોકો અનેક સમસ્યાઓ લઈને ગયા હતા, પરંતુ આ સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો અને તેને લઈને તે લોકો રોષે ભરાયા છે। લોકલ બોડી ઇલેક્શનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ને તમામ ઉમેદવારો જેમણે ગઈકાલ સુધી ફોર્મ ભર્યા એવો પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે, પરંતુ કેટલીક એવી સોસાયટીઓ એવા કાર્યકર્તાઓ એવા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી રહી છે, એવા રાજકારણીઓ સામે નારાજગી વ્યક્ત કરી રહી છે જેમણે 5 વર્ષ પહેલાં મતદાન તો લીધા પરંતુ વિસ્તારમાં કામગીરી ન કરી। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ન્યૂ વસ્ત્રાલના છે અને અહીં આવેલી જે વેદાંત સ્કાયલાઇન સોસાયટી છે એ સોસાયટીઓ દ્વારા કોઈપણ રાજકીય પક્ષે અહીં પ્રવેશ ન લેવો તે પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે। તેઓ કેમ આ પ્રકારનું બોર્ડ લગાવવા માટે મજબૂર થયા છે અને કયા રાજકીય પક્ષો સામે તેમની નારાજગી છે, લોકો સાથે વાતચીત કરીશું। અચ્છા, શું સમસ્યા હતી કે આપણે એવી રીતે બોર્ડ લગાવવું પડ્યું? કોઈ પણ રાજકીય પક્ષ હોય, બધા એક જ છે। ચૂંટણી ટાઈમે બધા આવે છે અને પછી કોઈ સમસ્યાનું આપ જોઈ શકો છો કોઈ નિરાકરણ થઈ શક્યું નથી। આગળ અહીંયા ગ્રાઉન્ડ છે, ત્યાં કચરો છે, ધૂળ ઉડે છે, જમવામાં પણ ધૂળ આવે છે, એ રીતની ધૂળ ઉડે છે। ત્યાં કોઈ રોડ છે, ત્યાં રસ્તા છે, છેલ્લા 5 વર્ષથી આ ફ્લેટ બન્યો છે। અહીંયા વરસાદમાં જોવા જઈએ ત્યારે એકદમ તળાવ બની જાય છે। અહીંયા આગળ રસ્તા મોટા કર્યા છે, પણ જેના કારણે પાણી એ નીચે ઉતરશે અને આગળ જતાં ચોમાસામાં અહીંયા પાણી ભરાવાની સમસ્યા વકરવાની છે, મચ્છરજન્ય રોગચાળો થવાનો છે। એના કારણે અમને આ બોર્ડ લગાવવાની જરૂર પડી છે। અમે ત્યાંથી આવીએ ને તો અમારા વળાંકની અંદર લગભગ દબાણ કેટલું છે, બહુ છે, બરાબર। અહીંયા છે કેટલા અહીંયા કોર્પોરેટરના જાહેરાત કરવા છતાં અહીંયા ઇન્વિટેશન આપીએ અમે અલગથી, તે છતાં અહીંયા કોઈ પધારવા તૈયાર નથી। અમે લગભગ 5 વર્ષથી અમારું મ્યુનિસિપાલિટીનો ટેક્સ ભરીએ છીએ, તે છતાં અમને સુવિધા નથી મળતી, બરાબર। એનાથી આગળ એમના કોઈ રિલેટિવ પેલી બાજુ છે તો એમને આપ્યું, તો એનો મતલબ શું છે કે અમે કંઈક ગાંડા છીએ? 5 વર્ષથી છેલ્લા અમે ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરને વોટ બી આલ્યા છે અને તમે જુઓ આ ગળા સુધી આવ્યા ને ત્યારે અમે આ પ્રોબ્લેમ થયો ને તારે આ બોર્ડ એટલે આપણી ચૂંટણીનો બહિષ્કાર છે। ભલે અમારી ફરજ છે પવિત્ર, મેદાન જુઓ તમે, સ્વચ્છતા જુઓ, આમે કહે છે કે સ્વચ્છતા અમદાવાદ, તો તમે આ એરિયાની સ્વચ્છતા જોઈ લો, સામે મેદાન જોઈ લો મ્યુનિસિપાલિટીનું। અહીંયા લગભગ 7 થી 8 સોસાયટી છે, તળાવ ભરાય છે, લેડીઝ બાળકો સ્કૂલે મૂકવા જાય ને તો એક્ટિવાથી જો અમને એક્સિડન્ટ થયેલો છે, બાળકો 2-3 પડી ગયા છે, એમને એક્સિડન્ટ થયેલો છે, કમ્પ્લેન કરેલી છે, રજૂઆત કરેલી છે, બધું કરેલું છે, પણ અમને અમારી સમસ્યાનો ઉકેલ મળતો નથી। અમારી એકચ્યુઅલી જે સોસાયટી છે એ રિંગ રોડથી 100 મીટરના અંતરે છે। તમે કદાચ જોયું હશે તો રિંગ રોડ વસ્ત્રાલનો આપણે એરિયો ગણો કે રિંગ રોડની પેલી સાઈડ અને આ સાઈડ બંનેમાં કોઈ જ અંતર નથી, બંને સમાન છે, બંનેનું ટેક્સ સેમ છે, છતાં એ એરિયામાં બધી પાયાની સુવિધા મળે છે। ત્યાંના રોડ, રસ્તા, ગટર બધું, સ્ટ્રીટ લાઇટ આતે સેમ વસ્તુ અમારે ત્યાં કોઈ જ સુવિધા નહીં। અમે ઘણીવાર કમ્પ્લેન કરી છે કે અમારે રસ્તાનું સોલ્યુશન આપો, કારણ કે સામે ગ્રાઉન્ડ છે, ત્યાં દર ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય, મચ્છરનો એટલો ઉપદ્રવ છે કે સોસાયટીમાંથી 80 થી 100 જેવા બીમારીના દાખલા હોય જ છે દર વર્ષે અમારે આ ચોમાસાના હિસાબે અને જે ગંદકી થાય છે એના હિસાબે। બધી રજૂઆત કરેલ છે પણ છતાંય કોઈ એનો ઉકેલ મળતો નથી। આ વખતે અમે કંટાળીને એવું કર્યું છે કે હવે ચલો એ લોકો નહીં માને તો હવે અમારે શું કરવું છે અમે એવું નક્કી કર્યું છે કે આ વખતે કોઈ પણ રાજકીય પક્ષને અમે અમારી સોસાયટીમાં એન્ટ્રી નહીં લેવા। બિલકુલ, તમામ એ ઉમેદવારો હોય કે જે પૂર્વ જે કાઉન્સિલરો છે એમણે આ લોકોની નારાજગી સમજવી જોઈએ। આ લોકો એટલા બધા કંટાળી ગયા છે કારણ કે 5 વર્ષ સુધી એ લોકો કે જેઓ પહેલા ઘર સુધી વોટ માંગવા આવ્યા પરંતુ 5 વર્ષ બાદ કામગીરી કરવા માટે રસ્તા ઉપર દેખાયા સુદ્ધા નથી, એટલા જ માટે લોકોમાં એ માનસિકતા બેસી ગઈ છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ। પરંતુ ફરીથી ઝી 24 કલાક દરેક મતદાતાને એ અપીલ કરે છે કે ચૂંટણીનો બહિષ્કાર ન કરો। જો તમને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો આપ નોટાની પસંદગી આપી શકો છો, પરંતુ મતદાન અવશ્ય કરો। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા।